વિશ્લેષણ કરીએ એક એક બેઠકનું, એક એક એક્ઝિટ પોલના સર્વેનું અને વિશ્લેષણ કરવા માટે અમારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ. અજયભાઈ, સ્વાગત છે સૌથી પહેલા. સર, અજયભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા એક્ઝિટ પોલને લઈને આપની શું છે? મોટા ભાગના સર્વેમાં, અને 3 સર્વે તો એવા છે કે જેમાં એક ઓવરઓલ પિક્ચરની વાત કરીએ તો 400 પાર ભારતીય જનતા પાર્ટી અથવા તો કહું એનડીએ ને મળતી દેખાઈ રહી છે. આપને લાગે છે કે આ 400 પાર શક્ય છે અથવા તો એક્ઝિટ પોલને અનુમાનને સાચું માની શકાય? એક્ઝિટ પોલ તમે કહ્યું એમ એક્ઝેક્ટ પોલ નથી હોતા, અને મારું પોતાનું આકલન અથવા જે લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે એ સૂચવે છે કે 400 પાર કોઈ હિસાબે દેખાતું નથી. 400 પાર નથી જ દેખાતું. મારી જે સમજ છે, મેં જે મેઇન સ્ટ્રીમ મીડિયા, સોશિયલ મીડિયા અને દેશભરના પત્રકારો સાથે મેં જે વાત કરી છે, અને ઘણી બધી જગ્યાએ મેં પ્રવાસ પણ કર્યો છે, મને નથી લાગતું કે 400 પાર જે છે એ કદાચ સંભવ થઈ શકે. અલબત્ત એટલું ચોક્કસ દેખાઈ રહ્યું છે કે એનડીએના સપોર્ટથી ભારતીય જનતા પાર્ટી જે છે એ સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાઈ રહી છે. અને બોટમ લાઈન કહું તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશનું શાસન જે છે એ સંભાળશે એવું દેખાઈ રહ્યું છે. પણ મને 400 પાર તો કોઈ સંજોગોમાં દેખાતી નથી. પછી કદાચ મારી રાજકીય સમજ ઓછી હોય, અથવા તો જે મતદાતા સાયલેન્ટ રહ્યો હોય એ સાયલેન્ટ મતદાતા જે છે પેલી બાજુ નીકળ્યો હોય. પણ તમે ગ્રાઉન્ડ પર જુઓ તો ખાસી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ હતો. અલબત્ત વિપક્ષો પાસે એટલા સંસાધનો નહોતા કે ચૂંટણી પૂરી તાકાતથી ઉતરી શકે, પણ છતાંય અમુક મત વિસ્તારો તો એવા છે કે જે જોતા, અને અમુક રાજ્યો એ જોતા મને નથી લાગતું કે 400 પાર કઈ રીતના આવે. અજયભાઈ, એક ગુજરાતની ઉપર થોડી ચર્ચા વધારે કરવી છે એટલા માટે, કારણ કે દર્શકોને પણ એ રસ હશે એક્ઝિટ પોલ બાદ, અને 2-3 ફેક્ટર પણ એવા રહ્યા ગુજરાતમાં વોટિંગ પહેલા કે એવી ચર્ચાઓ ખૂબ ચાલી કે ગુજરાતમાં વખતે મોટો ડેન્ટ પડવાનો છે. પરંતુ શું આ એક્ઝિટ પોલમાં જે કહેવામાં આવ્યું છે કે એકાદ બેઠક કોંગ્રેસના ફાળે જઈ શકે, તો આપને લાગે છે કે આ વાત સાચી ઠરી શકે છે? કારણ કે ચર્ચાઓ આપણે પણ જે વોટિંગ બાદ અને વોટિંગ પહેલા ચર્ચા કરી કે કેટલીક સીટ એવી છે કે જ્યાં સમીકરણ બદલાયેલા છે. તો આપને લાગે છે કે આવું થઈ શકે, ડેન્ટ પડી શકે? 100%. અને લોકશાહીમાં હાર જીત તો થયા કરે છે, અને લોકશાહીની પ્રાથમિક શરત એ છે કે વિપક્ષ પણ સબળ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. અને એ દ્રષ્ટિએ હું નથી માનતો આ વખતે ગુજરાતમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તો 26 ભાજપને મળે. ઇન ધ સેન્સ કે તમે જુઓ કે 2019માં એક પ્રકારની લહેર હતી. 2014માં તો સમગ્ર ગુજરાતમાં એટલો ઉત્સાહનો માહોલ હતો કે ભાઈ ગુજરાત એક વડાપ્રધાનને ચૂંટી રહ્યો છે. ત્યારે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ઉમેદવાર હતા એ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડતા હતા. એટલે આખા દેશમાં અને આખા ગુજરાતમાં તો એવો જ માહોલ હતો કે ભાઈ અમે જ વડાપ્રધાનને ચૂંટીને મોકલવાના છીએ. એટલે એ બાબત બહુ ક્લિયર કટ દેખાતી હતી કે ભાઈ ગુજરાતના નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ ત્યારે એટલી ગજબની હતી. હું આજે પણ તમને કહું છું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર છે, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્તરે જે ઇસ્યુઝ ઊભા થયા, દાખલા તરીકે 2014 અને 2019 જેવી કોઈ લહેર નથી કે રાષ્ટ્રવ્યાપી એક મુદ્દો હોય. 2014 મેં તમને કહું કે નરેન્દ્ર મોદીની તરફેણમાં આખો માહોલ હતો, પ્લસ મનમોહન સિંહ સરકારની સામે એક એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ હતો, કારણ કે 10 વર્ષ એ સરકારને પૂરા થઈ ગયા હતા. અને ત્રીજું મહત્વનું પરિબળ તમે જુઓ તો 2019માં એક સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદની લહેર નીકળી હતી, કારણ કે પુલવામા કાંડ થયો હતો અને ત્યારબાદ બાલાકોટની સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. આ વખતે એવા કોઈ ઇસ્યુ નથી, અને એટલા માટે છે ને લોકલ ઇસ્યુઝ જે છે એ બહુ હાવી થઈ ગયા. રાષ્ટ્રીય કોઈ મુદ્દો રહ્યો નહીં. મંદિર મુદ્દે એવી કોઈ અપીલ દેખાઈ નહીં. પહેલા અને બીજા તબક્કા બાદ આપણે જોયું કે મટન આવી ગયું, મચ્છી આવી ગઈ, મુસ્લિમ આવી ગયો, મુજરો આવી ગયો, ભેંસ ચોરી કરવાની વાત આવી ગઈ, ટૂટી ખેંચવાની વાત આવી ગઈ. એટલે એ સંજોગોમાં સ્થાનિક મુદ્દાઓ હાવી થઈ ગયા. અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં તો ક્ષત્રિય આંદોલન જે હતું, એ ક્ષત્રિય આંદોલનને કારણે એક એવો માહોલ થયો કે આજથી 2 મહિના પહેલા જો આપણે વાત કરીએ માર્ચ મહિનામાં, તો કોઈ અમુક બેઠકો એવી હતી કે જ્યાં ગુજરાતમાં કોંગ્રેસને ઉમેદવાર પણ મળે એવા નહોતા. પરંતુ ત્યાર પછી ધીરે ધીરે કોંગ્રેસે સંગઠનની તાકાત વધારી અને માહોલ જે બનતો ગયો
એ માહોલ જોતા તમે જુઓ કે અમદાવાદ પશ્ચિમમાંથી રોહન ગુપ્તા રણછોડ બની ગયા હતા, રણ છોડીને ભાગી ગયા હતા. એ જ જગ્યાએ પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે પણ હિંમત કરી અને ક્ષત્રિય આંદોલન બાદ ગુજરાત કોંગ્રેસમાં એકાએક જેને કહીએ ને કે જે મોરલ ડાઉન હતું, 156 બેઠકો 2 વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાને કારણે એ મોરલ એકદમ ઓછું આવ્યું અને ક્ષત્રિય આંદોલનને કારણે જે કોંગ્રેસ પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે ઉમેદવારને કારણે પણ અને જ્ઞાતિવાદના સમીકરણોને કારણે પણ. સામા પક્ષે બીજું કે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક લડાઈ ચાલી રહી હતી એ ચૂંટણી બાદ સપાટી પર આવી. આપણે જોયું અમરેલીમાં, જુનાગઢમાં પત્રો જે રીતના લીક થયા, એકબીજાની સામે નિવેદન થયા. આ સંદર્ભમાં હું માનું છું કે આણંદ એક એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસને જીતવાની સંભાવના પૂરેપૂરી છે. એનું કારણ એ છે કે આણંદ એક તો સેન્ટ્રલ ગુજરાતમાં છે, કોંગ્રેસનો ગઢ રહ્યો છે, ત્યાં એની સંગઠનની તાકાત બહુ સારી છે. ઈશ્વરસિંહ ચાવડા, માધવસિંહ સોલંકીનો એ મત વિસ્તાર રહ્યો છે અને ખામ થિયરી જેને આપણે કહીએ છીએ એ ખામ થિયરીનો એક ગઢ રહ્યો છે. અને આ વખતે ક્ષત્રિય આંદોલનને કારણે ક્ષત્રિય મતો જે રીતે સંગઠિત થયા, પ્લસ ત્યાં મુસ્લિમ મતદારો છે, ત્યાં દલિત મતદારો છે, ત્યાં ક્રિશ્ચિયન કોમ્યુનિટી છે, એ આખો માહોલ જે છે એ આણંદમાં. અને અમિત ચાવડાનો ચહેરો, અમિત ચાવડા ધારાસભ્ય તરીકેની પણ કામગીરી સારી, પ્રદેશ પ્રમુખ તરીકેની પણ એમની કામગીરી પ્રશંસનીય અને વિપક્ષી નેતા તરીકે પણ એમને સારું કામ કર્યું છે. એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આણંદ અને બીજી બેઠક મને દેખાઈ રહી છે બનાસકાંઠા, કે જ્યાં ઉમેદવાર એટલા મજબૂત હતા જ્ઞાનીબેન ઠાકોર કે જે ભારતીય જનતા પાર્ટી સામે જીત લેવા માટે મજબૂત હતા. અને મહિલા ઉમેદવાર ઠાકોર જ્ઞાતિના અને બનાસકાંઠાની તાસીર રહી છે કે ચૌધરી વિરુદ્ધ જ્યારે પણ ચૂંટણી લડવાની આવે તો અન્ય સમાજ જે છે એ ભેગો થઈ જાય છે. એટલે જ્ઞાનીબેન ઠાકોરની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બહુ જ મજબૂત ઉમેદવાર હતા. સામે શંકર ચૌધરીનું પીઠબળ હતું, રેખાબેન ચૌધરીને બધું જ બરાબર છે, પણ એ ફાઇટ જે છે એ બેઠકમાં એ જબરજસ્ત આપી. ત્રીજી ફાઇટ હું માનું છું કે પાટણની બેઠકમાં બંને ઉમેદવારો ઠાકોર હતા, પણ કોંગ્રેસના ઉમેદવાર, કારણ કે એ વિસ્તાર પણ કોંગ્રેસનો ગઢ છે. 7માંથી 4 વિધાનસભાની બેઠકો 156ના ભાજપના વાવાઝોડા સામે પણ ત્યાં કોંગ્રેસ જીત્યું છે. એટલે એ બેઠક પણ મજબૂત દેખાઈ રહી છે. અને સાબરકાંઠામાં તમને ખબર હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ગજગરા હતો જે સામે આવ્યો, ભાજપના જે 2 સિનિયર નેતાઓ વચ્ચેની લડાઈ હતી, ઉમેદવાર તમારે બદલવો પડ્યો રાતોરાત, ભીખાજી ઠાકોર કે ભીખાજી ડામોર છે એ વિવાદ થયો. અને પછી એક એવા ઉમેદવારને તમે લઈને આવ્યા કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નહોતા, શાળામાં મહિલા શિક્ષક તરીકે હતા, એમના પતિદેવ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા અને પછી એ ભાજપમાં આવી ગયા અને તમે એમને રાતોરાત ટિકિટ આપી દીધી. એને કારણે જે ઇસ્યુઝ ઊભા થયા, મને એવું લાગે છે કે આ 4 બેઠકો ઉપરાંત ભરૂચમાં ચૈતર વસાવાની બેઠક છે, ત્યાં પણ મજબૂત લડાઈ, કારણ કે એક સર્વેમાં આમ આદમી પાર્ટીને પણ બેઠક બતાવાઈ છે. એટલે જો આમ આદમી પાર્ટી એક બેઠક ગુજરાતમાં જીતી શકે તો એમાં મને સંભાવના ભરૂચની દેખાઈ રહી છે. અલબત્ત ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ જ મજબૂત લડાઈ આપી હતી અને મનસુખ વસાવા પણ બહુ મજબૂત ઉમેદવાર છે, 7 વખત સભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે એ છે ને ચોક્કસ લડાઈ છે, એ ચોક્કસ કસોકસ લડાઈ છે. લડાઈ વલસાડમાં અનંત પટેલે પણ બહુ સારી રીતના આપી અને સુરેન્દ્રનગરમાં પણ ઋત્વિજભાઈએ સારી ફાઇટ આપી. અલબત્ત ફાઇટ સારી હોય એનો અર્થ એ નથી કે તમે ચૂંટણી જીતી જ જાઓ, પણ તોય હું આશાવાદી છું કે 1 કે 2 બેઠકો તો કોંગ્રેસ પાર્ટી ચોક્કસ જીતી શકે. અચ્છા અજયભાઈ, આ જે સર્વે છે એ જોતા શું એવું માની શકાય કે ગુજરાતમાં, આપણે, મને લાગે છે કે અમારા મંચ કાર્યક્રમમાં પણ આપ જ્યારે પધાર્યા હતા ત્યારે પણ એ ચર્ચા કરી હતી આપણે કે આ વખતે ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી, એટલે મુદ્દા વગરની ચૂંટણી છે. પરંતુ એક ક્ષત્રિય આંદોલન રાજ્યમાં ઊભું થયું ને એના કારણે એવી ચર્ચાઓ થવા મળી કે 5 થી 6 બેઠક પર એની અસર થઈ શકે છે. પરંતુ એક્ઝિટ પોલ જે કહાની વર્ણવી રહ્યું છે, આપને લાગે છે કે ગુજરાતમાં પણ કોઈ એવા ખાસ મુદ્દાઓ ચાલ્યા નથી અથવા તો એવું કોઈ ઇમ્પેક્ટફુલ કોઈ ઇવેન્ટ થઈ હોય ગુજરાતમાં, એની કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી, એવું માની શકાય આપણે? 100% માની શકાય. અને હું તમને કહું કે જો સ્થાનિક મુદ્દાઓ કરો તો પછી સ્થાનિક મુદ્દાઓ તો ભાજપની વિરુદ્ધમાં જાય એવા હતા, કારણ કે 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હતી અને 10 વર્ષની કેન્દ્રની પણ એન્ટી ઇન્કમ્બન્સી હતી. એટલે કોઈ એવા સ્થાનિક મુદ્દાઓ ચાલ્યા નથી. ઓન ધ કોન્ટ્રી, ભાજપમાં આ વખતે ખાસી આંતરિક નારાજગી હતી. તમે જુઓ કે મતદાનની ટકાવારી પણ જે ભારતીય જનતા પાર્ટી પોતાની સંગઠનની તાકાત પર મુસ્તાક હતો, ત્યાં તમે જુઓ કે દિગ્ગજ નેતાઓના મત વિસ્તારમાં પણ 60% મતદાન થયું નથી. એનો અર્થ એ કે
મતદાતાઓમાં તો ઉદાસીનતા હતી, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ બહુ ખુલીને બહાર આવ્યો નહોતો. એવી પણ વાત સંભળાઈ રહી છે, સાચું ખોટું ખબર નહીં, પણ કે સંઘ પરિવાર પણ સહેજ ઉદાસીન હતો અને સંઘ પરિવારે પણ ગ્રાઉન્ડ પર એટલી બધી મહેનત આ વખતે ગુજરાતમાં કરી નથી. પણ આ અલબત્ત ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એમણે કહ્યું હતું કે ભાઈ સંઘ પરિવારની મદદની હવે અમને જરૂર નથી, ભૂતકાળમાં હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નહોતી, હવે ભાજપ બહુ આગળ નીકળી ગઈ છે, એવું જેપી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. એટલે મને એવું લાગે છે કે આ વખતે ગુજરાતમાં દલિત મતો, મુસ્લિમ મતો અત્યંત સાયલન્ટ રહ્યા અને એનો એડવાન્ટેજ જે ઠાકોર કોમ્યુનિટી જે મૂળ કોમ્યુનિટી જે 22-24% મતો છે અને વધુ મતો એમના બનાસકાંઠામાં, પાટણમાં, સાબરકાંઠામાં, આણંદમાં, ખેડામાં એ વિસ્તારમાં છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીને જીતવાની સંભાવના હું જોઉં છું. અને અલબત્ત ભરૂચ, વલસાડમાં મજબૂત ફાઇટ હતી અને સુરેન્દ્રનગરમાં પણ. અચ્છા અજયભાઈ, ઓવરઓલ પિક્ચર જોઈએ તો એક સર્વે કહે છે કે 2 બેઠક આમ આદમી પાર્ટીને મળી શકે, એટલે કે ચેતર વસાવા, રમેશ મકવાણા, અને બાકી સર્વે કર્યા છે કે ઇવન ઇન્ડિયા ટુડે માય એક્સેસ પણ કહી રહ્યું છે કે 1 બેઠક કદાચ કોંગ્રેસના ફાળે જઈ શકે. આપના એનાલિસિસ પ્રમાણે આપને કયું ફેક્ટર કામ કર્યું લાગે છે, અથવા તો કઈ બેઠક આપને લાગે છે કે કોંગ્રેસ જીતી શકે છે? કારણ કે બનાસકાંઠામાં ગેનીબેનની ખૂબ હવા ચાલી, આપણે પણ જોયું કે મામેરું આવ્યું, રડતા દેખાયા, ઇમોશનલ થતા ગેનીબેન દેખાયા. બીજી તરફ ફેક્ટર એવું હતું કે આણંદમાં સૌથી વધુ ક્ષત્રિય વોટર્સ છે, 9.5 લાખ, તો કદાચ 9.5 લાખ જેટલા ક્ષત્રિય મતો છે આણંદમાં. અને ગેનીબેન જે છે એમને પોતાનું એ જે કાસ્ટ કાર્ડ જે છે એ તો સારી રીતના રમ્યા જ, પણ એ ઉપરાંત તમે જુઓ કે ગેનીબેને તમે કહો પાલવ પાથર્યો, મામેરું લઈને આવ્યા, માથું ઓઢીને કહ્યું કે ભાઈ મારી લાજ રાખજો, એટલે પિયરનું કાર્ડ પણ વાપર્યું, સસરાનું કાર્ડ પણ વાપર્યું. એ બધી રીતના તમે જુઓ તો ગેનીબેને જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને ગિમિક્સ, એ પોલિટિકલ ગિમિક્સ જે છે એ એને બહુ સારી રીતના રમ્યા. અને બીજું હું તમને કહું કે આ પ્રકારના ઓપિનિયન પોલ છે ને એ સાચા ક્યારે પડે છે કે જ્યારે હવા એક તરફની જતી હોય ત્યારે તમને દેખાય કે ભાઈ બરાબર છે, કે માહોલ બરાબર છે અને તમે એક આકલન કરી નાખો. બાકી મને એક વસ્તુ કહો, ગુજરાતની સમગ્ર દેશની વાત કરું, આ દેશની વસ્તી 140 કરોડ છે નિશ્ચિત. 140 કરોડની વસ્તીમાં 98 કરોડ મતદાતાઓ છે. હવે 98 કરોડ મતદાતામાં એવરેજ તમે 60 થી 65 પણ જો તમે મતદાતા ગણો તો લગભગ 58 થી 60 કરોડ જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હશે. અલબત્ત એક્ઝેક્ટ ફિગર આપણને નથી મળતો, કારણ કે પહેલા ચરણમાં તો 19મી એપ્રિલે મતદાન થયું હતું ને 30મી એપ્રિલે ફાઇનલ ફિગર આવ્યા હતા. શરૂઆતમાં આકલન આવ્યું કે 60% છે અને પછી આવ્યું કે 66% છે. બીજા તબક્કામાં પણ આપણને ખબર પડી 4 કે 5 દિવસ પછી કે મતદાનની ટકાવારી જે છે એ થોડીક વધી છે. એ ચૂંટણી પંચને આખરી આકલન કરતા ડિજિટલ યુગમાં પણ આટલો સમય લાગી શકે ક્યારેક, અને આપણે એને સ્વીકારી લઈએ. ચૂંટણી પંચની પારદર્શકતા અને વિશ્વસનીયતાને તમે ડાઉટ ન કરો તો પણ એમાં એ પ્રક્રિયામાં વિલંબ થયો હતો, એ બાબત ઉડીને આંખે વળગે એવી હતી અને એ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. અલબત્ત સુપ્રીમ કોર્ટે પછી નક્કી કર્યું કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય એટલે અત્યારે કોઈ દખલ દેવી યોગ્ય નથી, અને એ પ્રક્રિયામાં પણ 5મો તબક્કો આવી ગયો હતો. એટલે હવે આ એક્ઝિટ પોલ જે થાય છે એનો સેમ્પલ સાઇઝ શું છે મને કહો. કોઈની સેમ્પલ સાઇઝ 25 લાખ હોય, કોઈની 50 લાખ હોય, કોઈની 1 કરોડ સેમ્પલ સાઇઝ હોય. અને બીજું કે જે સર્વે કરનારી સંસ્થાઓ છે એમનો હેતુ શું, બરાબર છે? કારણ કે તમારે સાયન્ટિફિક ઢબે જો 140 કરોડના લોકોના મૂડને પારખવો હોય તો એના માટેના ખર્ચા બહુ હોય છે. અને બીજું, આ સર્વેનો સૌથી મોટો ડ્રોબેક તમે જુઓ તો 7મો તબક્કો તો એમાં ગણવામાં જ નથી આવ્યો. 480 તબક્કાની ચૂંટણી થઈ ત્યાં સુધી જ આવ્યું છે. હવે 7મો તબક્કો તમે મને પૂછો તો 7મો તબક્કો સૌથી મહત્વનો હતો, કારણ કે 7મા તબક્કામાં પંજાબની 13 બેઠકો હતી, 7મા તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 બેઠકો હતી, પશ્ચિમ બંગાળની 9 બેઠકો હતી, 57 બેઠકો હતી 7મા તબક્કામાં. હવે સાંજે 6 વાગે ચૂંટણી સંપન્ન થઈ અને બીજી જ મિનિટે બધી જ ચેનલોમાં આવી ગયા કે શું આંકડા છે. તો જે ઇલેક્શન કમિશનને આટલું મોટું 1 કરોડથી વધુ કર્મચારીઓ જે ઇલેક્શન કમિશન પાસે છે, એ ઇલેક્શન કમિશનને એમની પાસે લાઈવ પોતાની એપ્લિકેશન છે. આપણે બધા એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જોઈએ છે કે મિનિટ ટુ મિનિટ અપડેટ થતી હોય છે, અને છતાંય ચૂંટણી સંપન્ન થાય સાંજે 6 વાગે, એના પછી 11મા દિવસે માત્ર કેટલા લોકોએ મતદાન કર્યું એ ચૂંટણી પંચને એક્ઝેક્ટ ફિગર કાઢતા 11 દિવસનો સમય લાગતો હોય
અને ચૂંટણી હમ. પંચ પાસે તો કોઈ રિસોર્સિસની કમી છે નહીં. આખા એ દેશના બધા જ કલેક્ટર, બધા જ એસપી, બધા જ સોર્સિસ એમની પાસે છે. છતાંય એમને માત્ર આંકડા ગણતા કે મતદાન કેટલું થયું અને એમનું આકલન પણ 60% થી વધીને 66% થઈ જાય છે. એટલે 6%, 10%નું આકલન એમનું ખોટું પડતું હોય છે, ઓફ ધ ટ્રેક જતું હોય છે. તો આ મારા બિચારા રિસર્ચ સ્કોલર્સ જે લોકો ગ્રાઉન્ડ પર અ, ગ્રાઉન્ડ પર ઊભા રહીને દર 10મા મતદારને પૂછે કે તમે કોને મત આપ્યો. અને બીજું તમને કહું કે દરેક મતદાતા, માયાવતીએ જ કહ્યું હતું ઉત્તર પ્રદેશમાં, કે મતદાતા આ વખતે ઉત્તર પ્રદેશમાં સાયલેન્ટ છે, એ કાંઈ બોલી નથી રહ્યા. બરાબર છે. તો અને બીજું કે દર 10 મતદાતાએ તમે એક મતદાતાને પૂછો છો, નંબર 1. નંબર 2 કે તમે આખા દેશની સેમ્પલ સાઇઝ જે છે એ 25 લાખથી માંડીને 1 કરોડની લો છો. એટલે સેમ્પલ સાઇઝ તમારી છે ને 0.003% પણ નથી. એટલે માર્કેટિંગ રિસર્ચ કે કોઈ પણ સોશિયોલોજીકલ રિસર્ચ કે સેફોલોજીની દ્રષ્ટિએ આ ડેટા અપૂરતા છે. બીજું કે વલસાડનો માહોલ અલગ છે, ભરૂચનો અલગ છે, બારડોલીનો અલગ માહોલ છે, સુરતનો અલગ છે, નવસારીનો, અને સુરત શહેર જે છે એમાં 3 અલગ કોન્સ્ટિટ્યુન્સી છે. એક બારડોલી આવે છે, એક નવસારી આવે છે અને એક સુરત પ્રોપર આવે છે. એટલે આમાં શું છે કે આ બધા વેરિએશન્સ જે એટલા છે એટલે જોતા તમને એવું કહી જ ના શકો કે તમને સાચું ચિત્ર મળે છે. તમે શાહપુરમાં જાઓ તો સવારના ભાગમાં ભારતીય જનતા પાર્ટીનું મતદાન તમને મેક્સિમમ જોવા મળે. બપોર પછી તમે જુઓ તો લઘુમતીઓનું મતદાન તમને વધુ જોવા મળે. એટલે એ આકલન જે છે ને એ બહુ અપૂરતું લાગે છે મને. એટલે એમાં સાચો ડેટા આવતો હોય એવું દેખાતું નથી. અને દર્શકોને પણ કહું કે એવું નથી કે એક્ઝિટ પોલ ખોટા નથી પડતા. 2004, 2009, 2021 ઇવન પશ્ચિમ બંગાળની વિધાનસભા જોઈ લો, જેમાં ભાજપની ખૂબ વેવ ચાલી અને આખરે મમતા દીદીએ સરકાર બનાવી દીધી. એટલે આ વખતે શોકિંગ થોડું અજયભાઈ, શોકિંગ વેસ્ટ બેંગલ, પશ્ચિમ બંગાળમાં તો દીદી બહુ લાંબુ ચાલ્યું હતું. અને તમને યાદ હોય કે ત્યારે તો ભાજપના નેતાઓ અને એ નેતાઓ જે કહેતા હતા એ પ્રમાણે બધા એક્ઝિટ પોલ ને ઓપિનિયન પોલે આપી દીધું હતું કે મમતા દીદી આ વખતે હારે છે અને ભાજપને 200 થી વધુ બેઠકો મળશે. હકીકતમાં ભાજપને 77 બેઠકો જ મળી. હવે મારો એ સવાલ છે કે આટલા બધા રિસર્ચ પંડિતો જે છે એ તમે એનાલિસિસ કરો તો તમારું 200 જે છે એ 200 નું આકલન તમે કર્યું કે પશ્ચિમ બંગાળમાં 200 બેઠકો મળશે. હવે 200 બેઠકોમાંથી તમારું આકલન ખોટું પડે તો માની લો કે 180 થાય, 190 થાય, 160 થાય, 150 થાય, તો 200 નું આકલન તમારું ઘટીને 77 નું થઈ ગયું. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે તમે પણ દે દામોદર દાળમાં પાણી વાળી એક માનસિકતા કરી નાખી. તમે મને કહો, આ સર્વે એવું બતાવે છે કે તામિલનાડુમાં ભાજપને 4 બેઠક મળે ને કેરળમાં જે છે 3 બેઠકો મળે. હવે ઉમેદવાર ઉભા રાખી દેવાથી કઈ બેઠકો મળતી નથી. પંજાબમાં પણ એમને 4 બેઠકો બતાવી છે અમુક જગ્યાએ. અને અમુક જગ્યાએ તો રિસર્ચ વાળા એટલા ઉત્સાહિત છે કે ઓડિશામાં 21 લોકસભાની બેઠક બતાવી છે. એમાં એમને બતાવ્યું છે કે ભાજપને 23 થી 25 મળી શકે અને બીજુ જનતા દળને 5 થી 8 મળી શકે. અને એવું એક નહીં 3 સર્વે બતાવ્યું છે. એટલે પણ લોકસભાની બેઠક જ 21 છે. તો તમે ભાજપને 23 થી 25 કઈ રીતના બતાવો છો, બીજુ જનતા દળને 5 થી 8 કઈ રીતના બતાવો છો? એટલે ક્યારેક ડિઝાઇન ફોલ્ટી છે, ક્યારેક રિસર્ચ કરનારને ખબર જ નથી કે ઓડિશામાં કેટલી લોકસભાની બેઠકો છે. એટલે તમે જુઓ તો એક સ્ટેટની ચર્ચા કરીએ તો ઘણી બધી આમાં લૂપહોલ્સ છે એ રિસર્ચમાં જોવા મળે. અને ક્યારેક ઉતાવળ પણ હોય, ડેડલાઇન તમારે પહોંચવી છે કે ભાઈ મારે તો 1 જૂને સાંજે 6 વાગે મારો એક્ઝિટ પોલ જે છે આપી દેવાનું છે. એટલે એ પ્રેશરમાં પણ ક્યારેક એવું થઈ શકે. ભૂલમાં ક્યારેક કટ પેસ્ટ પણ કર્યું હોય. અને તમે જો કે ઘણી ચેનલો પહેલા શું આકલન આપે છે અને પછી બીજી ચેનલનું જોઈને પછી પોતાના ફિગર્સ જે છે એ સુધારી પણ દે છે. અને તમે નિશ્ચિત જુઓ, તમે તમારા જ આ ઓપિનિયન પોલમાં જુઓ, એક જે છે એ મહારાષ્ટ્રમાં, એક ચેનલ જે છે એ મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને 31 બેઠક આપે છે અને બીજી ચેનલ જે છે એ એનડીએ ગઠબંધનને 18 બેઠક આપે છે. હવે 48 માંથી એક ચેનલ 31 બેઠક આપે ને બીજી ચેનલ 18 બેઠક આપે. એ 13 બેઠકોનું તમારા આકલનમાં આટલી બધી ભૂલ કઈ રીતના હોઈ શકે? પણ હા, ટોટલ બધાના લગભગ સરખાઈ જાય છે. એટલે ટોટલ જે છે બધાએ મિલાવી દીધા અને પછી ટોટલ મિલાવવા માટે પછી જે કઈ ઉપર નીચે મેનિપ્યુલેશન કર્યું હશે. આ તો વાત એવી થઈ, ઓલા એકાઉન્ટ્સના પેપરમાં છેલ્લે જવાબ લખી નાખવાનો, ઉપર શેની ગણતરી કરી છે હવે શિક્ષક જાણે. એટલે જો હું તમને કહું, મોટે તौर પર ટ્રેન્ડ અને જોતા
એનડીએ અને ભાજપને હું ડાઉટ નથી કરતો, એ ચૂંટણી જીતી શકે. અલબત્ત કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે ભાઈ અમે ઇન્ડિયા ગઠબંધન છે એ 295 લાવશે. ઇન્ડિયા ગઠબંધન પણ 295 કઈ રીતના આવશે એ મને સમજાતું નથી, કારણ કે એ દાવામાં પણ મને અતિશયોક્તિ દેખાઈ રહી છે. બરાબર છે. એટલે સત્ય જે છે ને ક્યાંક ઇન બિટવીન છે. પણ હા, એટલું ચોક્કસ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે ત્રીજી ટર્મમાં આવી રહ્યા છે. આંકડો પ્લસ માઇનસ થઈ શકે. મને 400 નથી દેખાતું. આ હું આખી ચર્ચા 400 ના સંદર્ભમાં કરી રહ્યો છું. જે તમારા કેટલાક સર્વે 400 બતાવે છે, મને 400 નથી દેખાતા. અજયભાઈ, બે સ્ટેટ છે નેબરિંગ સ્ટેટ, અને હું ખોટો પડીશ તો મને બહુ રાજીપો થશે. એ તો બસ હવે મને લાગે 48 કલાકમાં એ આઈ થિંક એ ક્લિયર પણ થઈ જશે. પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન બે નેબરિંગ સ્ટેટ, બંને જગ્યાએ થોડું અલગ એટલા માટે છે કારણ કે મહારાષ્ટ્રમાં આ વખતે જે ચૂંટણી આપણે જોઈ રહ્યા છીએ, મોટા કદાવર પક્ષોના બે ભાગલા સાથેની ચૂંટણી, અને બીજી તરફ રાજસ્થાનમાં 6 થી 7 બેઠકનું ભારતીય જનતા પાર્ટીને નુકસાન. બંને નેબરિંગ સ્ટેટ છે એટલે બંનેની ચર્ચા થોડી જોડે સમજવી છે. લાગે છે કે રાજસ્થાનમાં આ વખતે આપણે 2019માં પણ એવું જોયું હતું કે સરકાર કોંગ્રેસની હતી રાજસ્થાનમાં, તેમ છતાં એક પણ બેઠક ના આવી, ક્લીન સ્વીપ થઈ ગયું. અને બીજી તરફ આ વખતે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ જે એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે સરકાર હોવા છતાં, એ થોડું વિપરીત છે. એટલે આ મૂળ જ રાજસ્થાનનો એવો છે કે નેશનલ ઇમેજ અથવા તો કહું કે રાષ્ટ્રીય મુદ્દાઓ વધુ હાવી થઈ જાય છે? ના, રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થવા કરતા મેં તમને કહું કે આ વખતે કોઈ એવો રાષ્ટ્રીય ઇસ્યુ તો હતો જ નહીં. પણ રાજસ્થાનની નારાજગી છે ને એ તમારે હરિયાણા સાથે જોવી જોઈએ. રાજસ્થાનની નારાજગી પંજાબ અને જે બોર્ડરિંગ સ્ટેટ્સ છે એની સાથે જોવી જોઈએ. રાજસ્થાનમાં નારાજગી હતી, હરિયાણામાં નારાજગી હતી, દિલ્હી બોર્ડરિંગ સ્ટેટ જે રાજસ્થાન અને હરિયાણાને અડે છે ત્યાં પણ નારાજગી હતી. અને ઉત્તર પ્રદેશમાં પણ એક જાટ બેલ્ટ છે, એ જાટ બેલ્ટમાં પણ તમે જુઓ તો ત્યાં નારાજગી હતી, જ્યાંથી હેમા માલિની મથુરા વાળો બેલ્ટ જ્યાંથી એ લડે છે. અને એટલે તમને જો યાદ હોય તો ભાજપે બહુ જ કેરફુલી જયંત ચૌધરી ના દાદા ચૌધરી ચરણસિંહ જે છે એમને ભારત રત્ન આપ્યું હતું ચૂંટણી પહેલા. એ ભારત રત્ન આપવા પાછળનો મુખ્ય હેતુ એક એવો પણ હતો, ત્યારે રાજકીય ગણતરી હતી કે ભાઈ ચૌધરી એટલે કે જાટ કોમ્યુનિટીના મતો જે છે એ ભાજપ અંકે કરી શકે અને એક ફીલ ગુડ ફેક્ટર આવી શકે. હરિયાણામાં તમે જોયું હોય કે ચૂંટણી પહેલા માહોલ એવો હતો કે સરકાર ત્યાંની પડી શકે એમ હતી, સ્થાનિક સરકાર. અને ભાજપે પણ પોતાના મુખ્યમંત્રી હરિયાણાના ચૂંટણી પહેલા બદલી દીધા હતા. ચૂંટણીના લગભગ 11 દિવસ પહેલા એ લોકોએ પોતાના મુખ્યમંત્રી બદલી દીધા, મનોહરલાલ ખટ્ટર. એનું મુખ્ય કારણ એ હતું કે હરિયાણામાં નારાજગી ભયંકર હતી. અને આ જે 6 કે 8 બેઠકોની વાત જે સર્વેમાં આવે છે એ રાજસ્થાન અને હરિયાણાના બોર્ડરને લગતા જિલ્લાઓની જ વાત છે. અને એક બેઠક બાડમેર બાજુ બતાવાય છે કારણ કે ત્યાં ત્રિકોણીય જંગ હતો અને અપક્ષ ઉમેદવાર પણ એટલો મજબૂત હતો. મહારાષ્ટ્રનો મામલો જે છે આખો અલગ છે. મહારાષ્ટ્રમાં લોકોને છેતરાઈ ગયાની ફિલિંગ છે. મહારાષ્ટ્રની લોકો જે છે તડજોડની તોડફોડની રાજનીતિને બિલકુલ સ્વીકારવા તૈયાર નથી. એમને એવું લાગે છે કે મતદાતા તરીકે મેં જે પાર્ટીને અધિકાર આપ્યો એ પાર્ટીને તમે હાઈજેક કરી ગયા. એટલે જે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના જે બે ઉભા ફાડ્યા કર્યા, અથવા તો અજીત પવાર અને શરદ પવાર વચ્ચે જે ભાગલા પડાવ્યા અથવા તો પડ્યા, એ મુદ્દા જે હતા તે. ત્રીજો મુદ્દો હતો મરાઠી અસ્મિતા. અને ચોથું કે મરાઠી માણસ એવું માને છે કે ભાઈ મહારાષ્ટ્રમાં જે ઇન્વેસ્ટમેન્ટ હતું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે સૌથી વધારે આવતું હતું, એમાં થોડી ખોટ આવી છે ગુજરાતના કારણે. એટલે કે ગુજરાત લોબી જે છે એ મહારાષ્ટ્રને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં સપોર્ટ કરતી નથી. અલબત્ત એ વાત સાચી નથી. આ આક્ષેપો થયા, મેં તરત જ પ્લાનિંગ કમિશન એટલે નીતિ આયોગની વેબસાઇટ પણ ચેક કરી, ગુજરાત સરકારના પણ ડેટા જોયા, મહારાષ્ટ્રના પણ ડેટા જોયા. મહારાષ્ટ્રમાં આ વર્ષે લગભગ 30% જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને ગુજરાતમાં 18 થી 19% જેટલું આવ્યું છે. આખા દેશનું તમે ઓવરઓલ જુઓ તો પિક્ચર. પણ છતાંય મહારાષ્ટ્રમાં એક એવું પરસેપ્શન બન્યું, ખાસ કરીને 2 મોટા પ્રોજેક્ટ જે છે એ જે મહારાષ્ટ્રમાં જવાના હતા એ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં આવ્યા. સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ જે છે એ પણ આવ્યો અને એક એવિએશન ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો. એટલે આ 2 પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્રમાં એક એવી છાપ થઈ કે ભાઈ તમે એમ કે મહારાષ્ટ્રના જે પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં લઈ જાઓ છો. અને બીજું, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન તો મરાઠાવાડ વિસ્તારમાં, મહારાષ્ટ્રમાં ડુંગળી પકવતા કિસાનો જે છે એ લોકોમાં પણ નારાજગી હતી. મહારાષ્ટ્રનો કોંકણ વિસ્તાર છે એમાં ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે માટે ભયંકર સહાનુભૂતિ હતી. તો બારામતી વાળો જે આખો બેલ્ટ હતો એમાં શરદ પવાર
માટે સહાનુભૂતિ હતી. એટલે આ બધા પોકેટ્સ છે ને, એ પોકેટ્સ તમે જુઓ, અને કોંગ્રેસ પણ આ વખતે ત્યાં ખાસી એગ્રેસિવ પણ થઈ અને એક્ટિવ પણ થઈ. અને બીજું કે જે મતોની વહેંચણી થતી હતી, એ મતોની વહેંચણી ના થઈ. આ વખતે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે આ 3 એક સાથે રહ્યા, એટલે જે ચતુષ્કોણીય જંગ થવાનો હતો, ચતુષ્કોણીય જંગની બદલે આમને સામને જંગ થઈ ગયો. એટલે પણ એનો ફાયદો ઘણી બધી બેઠક પર મહાવિકાસ આઘાડીને મળી શકે એવું દેખાઈ રહ્યું છે. અચ્છા, મધ્યપ્રદેશના એક્ઝિટ પોલ પણ જોયા, અને મધ્યપ્રદેશમાં મને એટલા માટે થોડું ચર્ચાનો મુદ્દો મધ્યપ્રદેશ લાગે છે કારણ કે 2 બેઠક એવી છે કે જેની ચર્ચા થવી જોઈએ. એક તો છિંદવાડા છે, જ્યાંથી નકુલનાથ લડી રહ્યા છે, ને બીજું છે ગુના. આપણે જોયું કે રાજવીઓનો સિંધિયા ફેમિલીનો અડ્ડો ગુના 2019માં એ લોકો ખોઈ બેઠા, અને પછી જ્યોતિરાદિત્ય આવી ગયા ભાજપમાં. હવે ફરી એમને બેઠક અથવા તો ફરી એ પારંપરિક બેઠક સિંધિયા ફેમિલીને આપવાની વાત છે. અને બીજી તરફ જે એક્ઝિટ પોલ છે એના ઉપરથી તો અજય સર એવું લાગી રહ્યું છે કે નકુલનાથ પણ હારી રહ્યા છે. આપણે ગઈ વખતેની ચૂંટણી જોઈ અને વેવ અથવા તો એર સ્ટ્રાઇકની વેવ કે કાર્યવાહીની વેરમાં પણ નકુલનાથ બચી ગયા હતા અથવા તો જીતી ગયા હતા. પરંતુ આ વખતે પણ નથી, આ વખતે એવું કોઈ ઇમ્પેક્ટફુલ ઇવેન્ટ પણ નથી. તેમ છતાં એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપ જેવો લગભગ એવો ચિતાર આપવામાં આવ્યો છે. કહ્યું ને કે ઘણી વખત આ રિસર્ચ ડિઝાઇન પણ ફોલ્ટી હોઈ શકે. ઘણી વખત સ્થાનિક સ્તરે એટલું બધું હોમવર્ક ન પણ થયું હોય. અને બીજું કે મને લાગે છે મધ્યપ્રદેશમાં 2 નહીં 3 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીએ બહુ મજબૂત ફાઇટ આપી હતી. અને તમે વિધાનસભાના પરફોર્મન્સનું પણ આકલન કરો ને, તો લગભગ 66 બેઠકો, એટલે એક વિધાનસભાની બેઠક જે છે, એક લોકસભાની બેઠક જે છે, લગભગ 7 જેટલા વિધાનસભા ક્ષેત્રને આવરી લેતી હોય છે. એ દ્રષ્ટિએ પણ મધ્યપ્રદેશમાં ઘણા એવા મત વિસ્તારો હતા કે જ્યાં કોંગ્રેસનું હજુ પણ પ્રભુત્વ છે, ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં, પછી આ છિંદવાડામાં ને એ બધે. દિગ્વિજયસિંહનો જે પ્રતાપગઢ વાળો ને એ બાજુનો જે આખો વિસ્તાર છે, ત્યાં કોંગ્રેસના પણ પારંપરિક મતો છે. એટલે એ જોતા મને આ સર્વે થોડોક અનરિલાયેબલ લાગે છે. અચ્છા અજય સર, બાકી આપણે લાગે છે પડશે. હા, ગુજરાતમાં કમિંગ બેક ટુ ગુજરાત એટલા માટે કારણ કે જ્યારે આપણે સ્ટડીની એની વાત કરી રહ્યા છીએ અથવા તો એનાલિસિસની વાત કરી રહ્યા છીએ, આપણને લાગે છે કે ગુજરાતમાં ખોટું પડી શકે છે. એક બેઠક જે કોંગ્રેસની વાત છે, 1ની 2 ને 2ની 3 પણ થઈ શકે. કારણ કે હવે આજે શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશીએ પત્રકાર પરિષદ કરીને એમને તો 8 થી 10 બેઠકો પર દાવો કર્યો છે. એટલે હું તમને શું કહું છું, જેમ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય સ્તરે દાવો કરી રહી છે કે એ 295 બેઠકો જીતી જશે, એમ અહીંયા પણ કોંગ્રેસના નેતાઓ જે છે એ 8 થી 10 બેઠકોનો દાવો કરે છે. અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર દાવો કરે છે. પણ મેં તમને કહ્યું ને કે 10 બેઠક તો બંને નથી દેખાતી, પણ હા, આ 2 કે 3 બેઠકો જે છે એ મજબૂત દેખાઈ છે. ઓકે, આપને લાગે છે કે અપસેટની શક્યતા છે? મને લાગે છે ઇલેક્શન જ્યારે આવે ત્યારે આપણે અપસેટની બહુ વાત કરી લઈએ છીએ કે કોઈ દિગ્ગજ આવી જશે અથવા કોઈ દિગ્ગજ જીતી જશે. આપને લાગે છે ક્યાંય પોસિબલ છે? સંબિત પાત્રાનું સ્થિતિ આપણે 2019માં જોઈ, ફરી ટિકિટ આપી છે અને આ વખતે તો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો હતો. ના, પણ પ્રાયશ્ચિત કરવાનું કારણ પણ એમને પોતે જ આપ્યું હતું. દાખલા તરીકે સંબિત પાત્રે એવું કહ્યું હતું કે ભગવાન જગન્નાથ જે છે એ નરેન્દ્ર મોદીના ભક્ત છે, એટલે એ એમની ચોક્કસ ભૂલ હતી. જેમ અહીંયા પુરુષોત્તમ રૂપાલા આટલા બધા મંજાયેલા સિનિયર નેતા, પણ હવે ક્યારેક જીભ લપસી જાય અને એનાથી કોઈ એક સમાજ નારાજ થઈ જાય. ઓડિશામાં તો માહોલ બહુ જ સેન્ટિમેન્ટલ છે ત્યાંના ભગવાન જગન્નાથ માટે. અને એ પાછા ભગવાન જગન્નાથના મત વિસ્તારમાંથી જ, એટલે કે મંદિર, પુરીનું મંદિર જે છે એ જ મત વિસ્તારમાં એમનું પુરીનું મંદિર આવેલું છે. એટલે ત્યાં માહોલ થોડોક હતો. અલબત્ત એમને સ્થિતિ સાચવીને 3 દિવસ પ્રાયશ્ચિત કર્યું, એટલે કદાચ ત્યાં સ્થિતિ સુધરી પણ હશે. અને ઓડિશા એક એવું રાજ્ય છે કે જ્યાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ છે, કારણ કે ત્યાં ઘણા વર્ષોથી નવીન પટનાયકની બીજુ જનતા દળની સરકાર છે. એટલે આ વખતે આમ તો એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટી એમની સાથે સમાધાન કરવા ઈચ્છતી હતી, રાજકીય તડજોડ કરવા માંગતી હતી અને સીટ એડજસ્ટમેન્ટની વાત કરતી હતી. પણ એમાં બેઠકો આપવાની મુદ્દે જે સંમતિ ન સધાઈ, એટલા માટે આમને સામને લડવાની વાત આવી. હવે એ જોવું રસપ્રદ રહ્યું, કારણ કે ઓડિશા અને આંધ્રપ્રદેશ આ 2 રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સાથે થઈ રહી છે. એટલે એ દ્રષ્ટિએ જોવું પડશે કે ખરેખર શું થઈ રહ્યું છે. અચ્છા, આપના મતે ગુજરાતમાં શું થઈ શકશે અજયભાઈ? એક્ઝિટ પોલ, આપણે એક્ઝિટ પોલથી તો અનુમાન જ લગાડીએ છીએ, તો મને લાગે છે કે એ અનુમાન પણ જે આપણા વિશ્લેષણ પ્રમાણે આપણે કરી શકીએ. કારણ કે તમે કહી રહ્યા છો કે 400 પ્લસ તો નથી જ આવી રહી
લાઈક એનડીએને. પરંતુ ગુજરાતમાં આપ માનો છો કે ફરી એક વખત ક્લીન સ્વીપની હેટ્રિક છે અથવા તો ફરી એક વખત ખાતું ખુલશે એવું મને લાગી રહ્યું છે. અને જો હારે તો બહુ જ પાતળી બહુમતીથી અમિત ચાવડા હારી શકે, પણ ખાતું ખુલશે કોંગ્રેસનું એવું મને લાગી રહ્યું છે. આણંદમાં, બનાસકાંઠામાં, પાટણમાં કે સાબરકાંઠામાં કે પછી વલસાડ કે વલસાડમાં મને ફાઇટ દેખાઈ રહી છે, ભરૂચમાં ફાઇટ દેખાઈ રહી છે, સુરેન્દ્રનગરમાં ફાઇટ દેખાઈ રહી છે. પણ જીતે તો ચારમાંથી આ ચાર જે મેં તમને કહ્યું ઉત્તર ગુજરાતની 3 પૈકી 1 કે 2 બેઠક અને આણંદની બેઠક એ મને દેખાય. અચ્છા, ગઈકાલે અમે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે ચર્ચા કરતા હતા જે તો એમના પણ એક બીક દેખાતી હતી. જો આવું થાય છે, જો ડેન્ટ પડે છે એક બેઠક તો એક બેઠક, તો એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મુશ્કેલ વાત હશે, કારણ કે હંમેશા ગઢ, હંમેશા મોડલ સ્ટેટ, હંમેશા સારી જીતની શરૂઆત ગુજરાતથી, ક્લીન સ્વીપની શરૂઆત ગુજરાતથી, અને એવામાં જો એક બેઠક પણ હારે છે તો કેટલી મોટી વાત ગણાશે. નિશ્ચિત એમાં કોઈ ભાજપ માની લો કે એક બેઠક હારે તો એમાં કોઈ નુકસાન નથી. અને મેં કહ્યું કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ. દર વખતે તમે ક્લીન સ્વીપ લઈ જાઓ એ પણ હું માનું છું કે બહુ સારું નથી. વિપક્ષનું અસ્તિત્વ તો હોવું જ જોઈએ, ગુજરાતમાં પણ હોવું જોઈએ અને બધી જ જગ્યાએ હોવું જોઈએ. અને આ વખતે વિપક્ષ કે જે શરૂઆતમાં તદ્દન નિરાશ અને મૃતપાય સ્થિતિમાં જોવા મળતો તો એ વિપક્ષ જે છે એ ફરી પાછો સજીવ થયેલો મને ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી જે છે એ સંગઠનની દ્રષ્ટિએ, અને હું તમને એક બીજી પણ વાત કરું, માત્ર લોકસભામાં નહીં વિધાનસભામાં પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ બહુ મહેનત કરી છે. ખાસ કરીને ખંભાતની બેઠક છે અને વિજાપુરની બેઠકમાં, આ બે બેઠકમાં ફાઇટ દેખાઈ રહી છે. પોરબંદરમાં નથી દેખાતી અને માણાવદરમાં એટલી બધી નથી દેખાતી. અલબત્ત માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાનીએ જવાહર ચાવડા સામે એક્સેપ્ટ કર્યો છે કે ભાઈ એના પરિવારે એમ કે ડેમેજ કરવાની કોશિશ કરી, સેબોટેજ કરવાની કોશિશ કરી. પણ આ બે બેઠકો પર, ખંભાત અને વિજાપુરની બેઠક પર કોંગ્રેસે મહેનત તો કરી જ છે. અચ્છા, છેલ્લો સવાલ અજય સર. અજય ઉમટનો સર્વે શું કહી રહ્યો છે? લાઈક ઓલ ઓવર હું પૂછી રહ્યો છું, નોટ ગુજરાત. લાઈક 400 તો નથી આવી રહ્યા, ઘણી બધી વખત આવી રહી. હું પણ એટલું ચોક્કસ કહું છું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટીથી એનડીએ સાથે સરકાર બનાવી રહી છે. એમાં કોઈ ભાજપને સ્પષ્ટ બહુમતી હું નકારતો નથી. ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે, એનડીએ સાથે 300 ની પાર ઉપર જતા રહેશે અને કમ્ફર્ટેબલ મેજોરિટીથી સરકાર બનાવશે. એમને કોઈ સાથીદારો શોધવા નહીં જવું પડે. પણ 400 પાર મને નથી દેખાતી. ખૂબ ખૂબ ધન્યવાદ અજય સર અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા અજય ઉમટ, જે વરિષ્ઠ પત્રકાર છે, અને એક વાત બહુ તેમણે સ્પષ્ટ કરી છે કે ગમે તે થાય, જે પણ સર્વેમાં કહેવામાં આવ્યું હોય, પરંતુ 400 પાર એનડીએ નથી થઈ રહ્યું, એટલે કે 400 બેઠક નથી આવી રહી. જો કે એક નહીં પરંતુ 2-3 સર્વે એનડીએ ને 400 પારનું જીતનું અનુમાન લગાવ્યું છે, પરંતુ આ અનુમાન છે 4 તારીખે એ સ્પષ્ટ થઈ જશે. ગુજરાતની જ્યાં સુધી વાત છે તો ગુજરાતમાં 1 કે 2 બેઠકનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને જઈ શકે. હવે જીતના દ્રષ્ટિકોણથી નુકસાન કદાચ ભારતીય જનતા પાર્ટી માટે મોટું ન હોઈ શકે, પરંતુ સીટની દ્રષ્ટિકોણથી. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી અહીંયા હારે છે તો 2-3 દ્રષ્ટિકોણ ઊભા થઈ શકે છે, અથવા તો ચર્ચાઓ શરૂ થઈ શકે કે વડાપ્રધાનના હોમ સ્ટેટમાં જે 10 વર્ષથી તમામ 26 બેઠકો જીતતા હતા તે પકડ હવે ઢીલી થઈ છે, એક અનુમાન અથવા તો એક ચર્ચા એવી શરૂ થશે. જો આવું થશે તોની વાત છે. બીજું એ કે જે મહેનત ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ કરવાની હતી એ નથી થઈ બેઠકો પર, અથવા તો સમીકરણ જે સેટ કર્યા હતા એ સમીકરણો સેટ નથી થયા, આવી ચર્ચાઓ શરૂ થશે. પરંતુ આ જો અને તોની વાત છે. એક્ઝિટ પોલ સાચા પડી જ જાય અથવા તો સાચા જ હોય એવું જરૂરી નથી. એવું પણ બને કે 1-2 નહીં, કોંગ્રેસ જે દાવો કરી રહી છે એટલી બેઠકો કદાચ કોંગ્રેસ જીતી જાય, અને એવું પણ બને કે કોંગ્રેસ એક પણ બેઠક ન જીતે, આમ આદમી પાર્ટી પણ એક પણ બેઠક ન જીતે. જો અને તો વચ્ચે આ કેટલાક ચોક્કસ સેમ્પલ સાઇઝ લઈને કરવામાં આવેલું અનુમાન છે, જેમ અજય ઉમટ કહી રહ્યા હતા કે આને એક્ઝેક્ટ પોલ ન માની શકાય. ઇલેક્શનના તમામ અપડેટ્સ, પછી વાત રિઝલ્ટ્સની હોય કે અત્યારે ચાલતી એક્ઝિટ પોલની ચર્ચાઓને એના એનાલિસિસની હોય, ગુજરાત તકના આપ ડિજિટલ પેજ ઉપર જોઈ શકશો. અને જો આપ વાંચક છો, જો આપ ડિજિટલી આર્ટિકલ્સ વાંચી રહ્યા છો તો ગુજરાત.in www.gujarat.in વેબસાઇટ પર પણ આપ વિઝિટ કરી શકો. ત્યાં વિસ્તારથી એક બેઠકનું વિશ્લેષણ આપને વાંચવા મળશે.
તો ફરી મળતા રહીશું અને સાથોસાથ આપના સુધી અપડેટ પહોંચાડતા રહીશું. ત્યાં સુધી ગુજરાત તક સાથે જોડાયેલા.